સાહેબ આ કાગળ શેના છે? હવે બોલો ભાઈ. આ નોટબુકનું શેનું છે? એ અગાઉના વર્ષોની અંદર બાળકોએ જે કામ કર્યું હોય ને, બરોબર છે, એના જૂના પુસ્તકો છે અગાઉના વર્ષોના. આમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, એ બેંકોની ઓલી એ બધું પણ છે. જૂનાની- કોઈના ડોક્યુમેન્ટ મિસ થાય તો એનો જવાબદાર કોણ? એ અગાઉના જૂનાની છે અને એ આની સાથે હતા એને મને ખબર નહોતો. સાહેબ આ બિલકુલ નવા છે, આનો ઉપયોગ નથી થયો. આ યુઝ થયા વગરના પુસ્તકો છે, પાઠ્ય પુસ્તકો. આ ટેમ્પાની અંદર આખો ટેમ્પો ભરીને ભંગારી લઈને જતો હતો. અમે તપાસ કરતા આ ભંગારીએ કીધું કે ભાઈ અમે તો આ 15 રૂપિયા કિલો આ પાઠ્ય પુસ્તકો આ પસ્તી લીધી છે અને અમે આ ભંગારમાં વેચવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે અમે લોકોએ પ્રિન્સિપાલ અને અહીંના સ્ટાફને તપાસ કરતા પૂછતા તે લોકો યોગ્ય જવાબ આપી શક્યા નથી, એનું કારણ જણાવી શક્યા નથી. અને અમને જાણવા મળ્યું કે આ પ્રિન્સિપાલ અને એમના સ્ટાફે ખૂબ મોટું કૌભાંડ સ્કેન્ડલ આચર્યું છે. સરકાર દ્વારા જે ફાળવવામાં આવતા ગરીબ વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો આ લોકો બારોબાર એનો વહીવટ કરી નાખે છે, વેચી. ઘણી બધી આંગણવાડીઓ સ્માર્ટ આંગણવાડી બનાવવા માટેનો કાર્યક્રમ ચાલુ થયો છે. એના માટે થઈને સ્માર્ટ આંગણવાડી બનાવવાની હોય તો આંગણવાડીને બેસવા માટે અમારે શાળામાં એક રૂમ ફાળવી આપવાનો આદેશ અમે અહીંથી કરેલો છે. એ રૂમ ખાલી કરવા માટે થઈને એ રૂમની અંદર જે વધારાનું સાહિત્ય હતું એનો નિકાલ કરવો પડે એમ તાત્કાલિક જરૂરિયાત હતી, કારણ કે આજથી જે આંગણવાડીવાળાને એ રૂમ આપવાનો હતો. એટલે આચાર્યશ્રીના જણાવ્યા મુજબ એવું છે કે એ રૂમમાં આવું જૂનું સાહિત્ય પડેલું હતું જે ખરેખર બિનઉપયોગી હતું અને વર્ષો જૂનું હતું. એની અંદર કોઈ અત્યારના હાલના કે કોઈ પાઠ્યપુસ્તકો નથી, પણ એમનું આચાર્યના કહેવા મુજબ એમની અંદર સ્વાધ્યાયપોથીઓ, અગાઉ બાળકોને લખેલી જૂની લેસનની બુકો અને અગાઉનું જૂનું એવું સાહિત્ય હતું કે જે કોઈ શાળાના રેકોર્ડ ઉપર ઉપલબ્ધ નહોતું. એટલે આચાર્યશ્રીના જણાવ્યા મુજબ આવા સાહિત્યના નિકાલ કરવા માટે થઈ અને એમણે આ પસ્તી આપેલું છે એવું મને જાણવા મળ્યું છે.